ક્રિસમાં વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પ્રેમાળ નામમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરીએ છીએ. આજની આ સંગતની અંદર આપણે આગળ વધીએ ત્યારે હું એ જણાવવા માંગુ છું કે ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળીનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં નોંધાયેલું છે. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયાનો ગુજરાત રાજ્યમાં આવેલ એક રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા, જે કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં બરોડા ખાતે નોંધાયેલ છે. જે રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર એટલે કે વડા ધર્મગુરુ તરીકે હું આપ સર્વનો આવકાર કરું છું. અમારી આશા અને પ્રાર્થના છે કે આપની પ્રાર્થનાઓમાં આમ સર્વને ધરી રાખશો કે જેથી કરીને આ શાસ્ત્ર અભ્યાસ દ્વારા વ્યક્તિઓના જીવનમાં ઈશ્વરનું કાર્ય જોઈ શકાય અને ઈશ્વરનો પવિત્ર આત્મા એ સર્વના જીવનોમાં એક નવી આશા, નવી કૃપા અને નવા સામર્થ્યનો પણ અનુભવ કરે. આજની આ શાસ્ત્ર અભ્યાસમાં આપણે આગળ વધીએ અને આજે મેં જે શાસ્ત્ર ભાગ પસંદ કર્યો છે એ પિતરનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમથી 11મી કલમ સુધી આપણે સાંભળીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ ને સાવધ રહીને પ્રાર્થના કરો. વિશેષ કરીને તમે એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો. દરેકને જે કૃપાદાન પ્રાપ્ત થયું છે એ એકબીજાની સેવા કરવામાં અને દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. જો કોઈને બોધ હોય તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય અને તેને સદા સર્વકાળ મહિમા તથા સત્તા છે. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા સર્વ શક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ આ સંગતની અંદર તમે આમ સર્વને દોરી લાવ્યા અને પ્રભુ અત્યારે આ સમય આપ્યો કે અમે તમારા વચનો સંબંધી વિચારણા કરી શકીએ. એ વચનો પ્રભુ અમારા જીવનમાં કાર્ય કરનાર બની રહે અને અમારા જીવનમાં એક નવો ઉત્સાહ, એક નવું સામર્થ્ય, એક નવી કૃપા પવિત્ર આત્માની દોરવણી દ્વારા પ્રાપ્ત થાય. તેના માટે અમારા જીવનો અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા જીવંત અને ધન્ય સ્વામી પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. આજનો આ જે સમય છે એની અંદર મેં આ જે શાસ્ત્ર ભાગ પસંદ કર્યો છે એની અંદર પ્રથમ જ એ વાક્ય આવે છે કે સર્વનો અંત પાસે આવ્યો છે. પિતરે એ સમયમાં મંડળીને આ બાબત જણાવી હતી. એ વખતનો સમય હતો કે ત્યારે પિતરનું એમ માનવું હતું કે હવે આ પૃથ્વીના લોકો એ ઈશ્વરની વાતની અંદર અંત તરફ જશે અને ત્યારે કેટલીક બાબતો વિશે ધ્યાન આપે એ એમની ઈચ્છા હતી. અને આપણે જોઈએ છે કે અત્યારે અંતનો સમયની વાત ઘણા બધા આપણે કરીએ છીએ, કારણ કે પ્રબોધકો દ્વારા જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને જ્યારે અંતના સમયની વાત કરી ત્યારે આપણે જોઈએ છે કે એમાંની ઘણી બધી બાબતો આજે પૂર્ણ થતી આપણે જોઈ શકીએ છીએ. આજના આ સમયની અંદર
ક્યાં તો એ ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ છે અથવા તો પૂર્ણ થઈ રહી છે. અને એટલે આપણે બાઇબલના આ વચનો વિશે વિચાર કરીએ, અમલમાં મૂકીએ અને એ પ્રમાણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનોમાં, કુટુંબોમાં અને સમાજની અંદર કેન્દ્ર સ્થાને રાખીએ. તે હેતુથી આ વિષયને પસંદ કરવામાં આવ્યો છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ. સંયમી થવા માટે એ બહુ જ માણસને મુશ્કેલ છે. લાગે બહુ સારું કે સંયમી થવું, પણ તું વ્યક્તિગત રીતે, સામાજિક રીતે, કૌટુંબિક રીતે સંયમી થવું એ ઘણી બધી વાર મુશ્કેલ બની જાય છે. કેટલાક પંથ એમ પણ કહે છે કે જો માણસ સંયમી જીવન જીવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા ઈશ્વર આપણને કેટલીક નિર્દેશો આપે છે. એમાં એ બાબત કહે છે કે તમે સંયમી થાઓ. એ પછી આત્મિક રીતે હોય, શારીરિક રીતે હોય અને જીવનના કોઈ પણ સંજોગોમાં આપણું જીવન એ સંયમિત હોય, ઈશ્વરની આધીનતામાં હોય તો આપણને ચોક્કસ ઈશ્વર આશીર્વાદ આપ્યા વગર રહેતા નથી. અને એટલે જ એ જીવનના દરેક તબક્કાઓમાં આપણે યાદ રાખીએ કે આપણું જીવન એ દરેક પ્રકારે સંયમી હોવું જોઈએ. એ સાથે એમ કહેવામાં આવ્યું છે કે સાવધ રહીને પ્રાર્થના કરો. બાઇબલમાં એમ પણ લખ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો. અને પ્રાર્થનાનો કેવા પરિણામો આવે છે આપણે જાણીએ છીએ. જો જૂના કરારની વાત લઈએ તો દાનિયેલની પ્રાર્થના, દિવસમાં 3 વખત પ્રાર્થના કર્યા પછી જે પરિણામ આવ્યું કે એને સિંહના બીડમાં નાખ્યો કે પછી બળતી અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા, ત્યારે પણ ઈશ્વરે એ વ્યક્તિ અને એના મિત્રોની સલાહ કરી, એ લોકોને બચાવ્યા, એ લોકોને રાજાઓને મનમાં ઉચ્ચ સ્થાને લઈ ગયા કે જેને લીધે દાનિયેલને અને એના મિત્રોને ઉચ્ચ સ્થાનો પ્રાર્થના કરે. એ પ્રાર્થનાનું પરિણામ હતું અને એને લીધે એ બાબતો શક્ય બની હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિષ્યોને કીધું કે તમે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો, સાવધ રહો. અહીંયા એ શબ્દ વાપર્યો છે કે સાવધ રહીને પ્રાર્થના કરો. અને જીવનના પ્રત્યેક સંજોગોમાં, દરેક વ્યવહારોમાં, દરેક કાર્યોમાં એ પ્રાર્થનાને સ્થાન હોવું જોઈએ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીને એ પ્રાર્થના કરવામાં આવે છે તો પ્રભુ જરૂરથી એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. કારણ કે અહીં લખ્યું છે કેમ કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. અને એટલે એ ત્રીજી બાબત કહે છે કે આગ્રહથી પ્રીતિ કરો. કારણ કે જો આપણે પ્રેમ એકબીજા પ્રત્યે વ્યક્ત કરીએ છીએ તો એ ફળદાયી નીવડે છે. યોહાનની અંદર 15મા અધ્યાયમાં એ જ કહે છે કે તમે ફળ આપનારા બનો. પણ કેવી રીતે? પ્રેમપૂર્વક એ ફળ આપનારા બનો. અને એ રીતે આપણે જો આપણા જીવનમાં પ્રેમને અપનાવીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ કીધું છે કે આખા બાઇબલનો જો કોઈ સાર હોય તો એ પ્રેમમાં સમાયેલો છે. અને એટલે જો આપણે એ પ્રેમને સ્થાન આપીએ છીએ તો અજાયબ જેવું પરિણામ ઈશ્વર આપણા જીવનમાં પ્રદર્શિત કરે છે. અને એટલે એ જીવનના પ્રત્યેક તબક્કે આપણે પ્રેમપૂર્વક વર્તવાના માટે સાવધ રહેવું જોઈએ, સાવધ રહીને પ્રાર્થના કરવી જોઈએ, સાવધ રહીને પ્રેમ પણ કરવો જોઈએ અને એ રીતે ઈશ્વરના કાર્યોને મહિમા આપવું જોઈએ. એ પછી એમ કહે છે કે તમે કચવાયા વગર એકબીજાના પરોણા રાખો. કોઈ વ્યક્તિને વિશે પરોણા રાખવું ને એ બી ઘણી બધી વાર આજના સમયમાં કઠિન છે. તમે હેબ્રીઓના પત્રની અંદર જુઓ કે આકુલ્યા અને પ્રિસ્કિલા માત્ર પાઉલ નહીં પણ આખી ટીમને માટે એ સતત પરોણા રાખવાની, પરોણાઘાત કરવાની એ સેવાઓને લીધે એ હેબ્રીઓની પત્રની સર્વ સેવાઓને આશીષિત કરી હતી. પરંતુ આજે આપણે ઘણી બધી વાર હોય છે, મુલાકાતે જવું હોય, કદાચ કોઈના ત્યાં જવું હોય તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અને એ રીતે આપણે પરોણાગતમાં પણ ઘણી બધી વાર પાછા પડીએ છીએ. અને ત્યારે
આ પત્રમાં ઈશ્વર દ્વારા આ વચનો એમ કહે છે કે તમે એકબીજાને પરોણા રાખો. અને જો આપણે એ પરોણાગત કરવામાં આગળ ધપીએ છીએ તો પણ ઈશ્વર એ આશીર્વાદો આપ્યા વગર રહેતા નથી. એ સાથે એમ કહે છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. જ્યારે આપણે એકબીજાની સેવા કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે ઈશ્વર આપણને એમ કહે છે કે તમને જે કૃપાદાનો આપ્યા છે ને એના પ્રમાણમાં. જગતમાં કોઈ વ્યક્તિ એમ કહી શકે એમ નથી કે મને ઈશ્વરે કોઈને કોઈ પ્રકારનું કૃપાદાન નથી આપ્યું. દરેકને કૃપાદાનો આપવામાં આવ્યા છે, વહેંચી આપવામાં આવ્યા છે, અને એ કૃપાદાનો એ વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક રીતે હોય છે જ. તત્પરતા એ છે કે એ કૃપાદાન શોધીને વ્યક્તિએ ઈશ્વરની સેવા કાર્યોમાં એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને બોધ આપવો હોય તો બોધ આપવામાં, કોઈને સેવાઓ કરવા માટે જુદી જુદી રીતે સેવાઓ કરવામાં. અત્યારે આપણે જોઈએ છે કે સમાજ સેવા હોય, મુશ્કેલીના સંજોગો હોય, મુલાકાતો લેવાની હોય, એકબીજાને ઉત્તેજન આપવાનું હોય, તો એની અંદર એ કૃપાદાનોનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એ ખ્રિસ્તનો સમાજ એક મજબૂતાઈથી બંધાઈને આગળ આવે. અને એ રીતે જ્યારે આપણે સેવાઓ કરીએ છીએ ત્યારે ઈશ્વરનું સામર્થ્ય એ આપણને સર્વ બાબતમાં આગળ દોરી લઈ જાય છે. કારણ કે આ બધા જ કાર્યો દ્વારા, આ જે બાબતો મેં બધી જણાવી એના દ્વારા કોઈને માન મળતું હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન મળે છે, એનું ગૌરવ પ્રસિદ્ધ થાય છે. જેમ આપણે કહીએ છીએ કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે, પરંતુ માણસોને માટે પણ ઈશ્વરે એ ચેલેન્જ મૂકી છે કે તમે તમારા સેવા કાર્યો દ્વારા, તમારા વ્યવહારો દ્વારા, તમારા પ્રેમ ભાવ દ્વારા, તમારા સંયમ દ્વારા એકબીજાની પરોણાગત કરીને આપણે ઈશ્વરનો મહિમા જાહેર કરી શકીએ છીએ. એ ઈશ્વરને માન, મહિમાને ગૌરવ અપાવી શકીએ છીએ. અને એ ઈશ્વર એ આપણા આશીર્વાદો મોકલી આપે છે. અને એ આશીર્વાદોને કારણે આપણા જીવનોમાં એક નવી ઉર્જાનું સર્જન થાય છે. અને એ ઉર્જા એ દ્વારા આપણા પ્રત્યેક કાર્યો એ ઈશ્વરના મહિમાને અર્થે બને છે. અને મારી આશા અને પ્રાર્થના છે કે આ બધી બાબતો આપણા જીવનમાં કાર્ય કરે. આ બધી બાબતો આપણા જીવનમાં એ રીતે આપણે લઈ જઈએ કે આ પ્રત્યેક બાબતો દ્વારા ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ પ્રાપ્ત થાય. અને એ આશા ફળવંત બને, ફળ આપનારા બનીએ કે જેથી કરીને એ ઈશ્વરને સર્વ રીતે આપણે આગળ દોરી લઈ જઈએ. આજે એ ઈશ્વરના માટે લોકો કહી શકે કે હા, આ એક ઈશ્વર છે જે જીવતો ઈશ્વર છે, માણસોના જીવનોમાં કાર્ય કરે છે, માણસોના જીવનોમાં બદલાવ લાવે છે, અને માણસોને એ એવી રીતે ઉચ્ચ સ્થાને લઈ જાય છે કે જેથી કરીને ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે. અને મારી આશા અને પ્રાર્થના છે કે આ બાબતો આપણા જીવનોમાં આપણે વણી લઈએ, આ બાબતો આપણા જીવનોમાં કોઈ રીતે કાર્ય કરતી જાય, અને ઈશ્વરના આ જે નિયમો છે એ દ્વારા આપણ સર્વને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થાય. એના માટે આવો આપણે આપણા જીવનોને એ ઈશ્વરના હાથમાં સોંપીએ. પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજને આ સંગત માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમે એ વચનો દ્વારા અમારા જીવનોની અંદર વાત અને વ્યવહાર કરો. એ વચનો દ્વારા પ્રભુ અમને ઉત્તેજન આપો. એ વચનો પ્રભુ અમારા જીવનમાં કાર્ય કરે, અને અમારા એ કાર્યો દ્વારા અમે તમને માન, મહિમા અને ગૌરવ અપાવી શકીએ. તેના માટે તમારા હાથોમાં અમે સોંપાય છે. અમારા પ્રત્યેકના જીવનોનું તમે અર્પણ સ્વીકારો, અને પ્રભુ એ અર્પણ એ તમને પસંદ પડે એવું, અને એ પસંદ પડેલું અર્પણ તમારા મહિમાના અર્થે હોય. એ જ અમારી પ્રાર્થના મારા તારણહાર પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન.
અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.